મિત્રો ઓનલાઈન ક્લાસ શ્રી ડીએમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય મહેસાણા તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લેક્ચર 8 માં સ્વાધ્યાય નંબર 5.5 માં એક્ઝામ્પલ નંબર 14 અને એના પછી આગળના દાખલાની વાત કરીશું। આ બધા દાખલામાં હજી આપણે આગળની જે રીત હતી ચલ રેસ ટુ ચલ એ પ્રકારની રહેશે। આવા દાખલા તમે જાણો છો કે બે રીતે ગણી શકે, કો તો બંને બાજુ log લઈને કો તો આ નિયમનો ઉપયોગ કરે, બરાબર। જ્યારે બે બાજુ ચલ રેસ ટુ ચલ એવું આપેલું હોય એ વખતે તમે આ નિયમને બદલે log નો ઉપયોગ કરીને કરશો તો વધારે અનુકૂળતા રહેશે। તો પહેલા જો મિત્રો એક્ઝામ્પલ નંબર 14 નો બંને બાજુ log લીધો છે। હવે log માં ખાતરીના નિયમ પ્રમાણે y ગુણ્યા log થશે, એમને x ગુણ્યા log એવું થશે। હવે આપણે આનું x વિશે વિકલન કરીશું। ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે આમાં બે વિધેય કહેવાય, એક y અને બીજો આગળ। તો જો મિત્રો આનો મતલબ એમ છે કે y અચળ અને વિકલન હું આનું કરીશ log of cos x નું તમે સીધું વિકલન કરી શકો વત્તા હવે log of cos x અચળ log of cos x અચળ અને વિકલન કરવાનું y નું એટલે dy by dx થશે, બરાબર। અહીંયા x અચળ અને વિકલન કરીશું log of cos y નું log of cos y પછી વત્તા log of cos y અચળ log of cos y અચળ અને વિકલન કરીશું x નું ડેરિવેટિવ ઓફ x, બરાબર। હવે જુઓ મિત્રો આનો મતલબ એમ થશે y અચળ। હવે આનું મારે x વિશે વિકલન કરવું હોય તો log of cos x નું પહેલું વિકલન થાય 1 cos x। હવે cos નું વિકલન થશે sin x, બરાબર। પછી વત્તા log of cos x અચળ into dy by dx, બરાબર। હવે x અચળ હવે log of cos y નું વિકલન આવી રીતનું થશે, પહેલા આવશે 1 cos y નું sin y પછી y નું તો dy by dx, કારણ કે તમે x વિશે વિકલન કરો છો, પછી વત્તા આ એમને જ રહેશે log of cos y, કોનો મતલબ 1 થશે, બરાબર। હવે dy by dx વાળા બે પછી એક પદ આવે બીજું પદ આવે, એ બંને પદને આપણે એક બાજુ લાવીને કોમન લઈ લઈશું। તો આનો મતલબ એ થશે log of cos x, આ પદ ઋણ છે આ બાજુ તો માઈનસ થશે એટલે પ્લસ x sin ભાગ્યા cos, એનો મતલબ tan થશે તો tan y ઇન બ્રેકેટ dy by dx, બરાબર। હવે અહીંયા પદ વધ્યું એટલે log of cos y હવે આનો મતલબ થશે sin ભાગ્યા cos એટલે થશે tan, અને એ tan આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે આનો મતલબ એમ થશે માઈનસ માઈનસ પ્લસ થશે y tan x, બરાબર। હવે અંતે તમે dy by dx બરાબર આવું લખી શકશો, dy by dx બરાબર log of cos y વત્તા y tan x ભાગ્યા log of cos x વત્તા x tan y, આ એનો ઘણી વખત અહીંયા આજે તમે પક્ષ જોઈ રહ્યા છો log of cos y, માનો કે log of cos y છે તો એની જગ્યાએ y x log of cos x મૂકી અને કંઈક અટપટું સાબિત કરવાનું કીધું હોય એવું પણ બની શકે, તે રીતે પણ યાદ રાખજો। બાકી હવે તમારો જવાબ છે। હવે જો મિત્રો નંબર 15 દાખલો xy બરાબર e raised to x minus y, આમાં કોઈ જગ્યાએ ચલ રેસ ટુ ચલ નથી એટલે log લેવાની કોઈ જરૂર નથી। x વિશે વિકલન કરતા x અચળ y નું વિકલન dy by dx વત્તા y અચળ x નું વિકલન 1, બરાબર। અહીંયા તમે પહેલા e raised to x minus y નું x minus y ની સાપેક્ષમાં વિકલન કરશો તો e raised to x minus y થશે into derivative of x minus y, સીધું લખો તો ચાલશે। આનો મતલબ એમ થશે x into dy by dx વત્તા y, બરાબર। e raised to x minus y into x minus y નું વિકલન x નું 1 થશે અને y નું થશે dy by dx। હવે આને બે પદ આવ્યા, એક x into dy by dx વત્તા y, બરાબર।
e raised to x minus y minus e raised to x minus y into dy by dx. હવે આ dy by dx વાળા પદને આ બાજુ લાવો અને કોમન લઈ લો તો x plus e raised to x minus y into dy by dx બરાબર e raised to x minus y minus y. અંતે તમને આવો જવાબ મળશે dy by dx બરાબર e raised to x minus y minus y upon e raised to x minus y plus x. આ એનો જવાબ છે. પણ જો પાછળ જવાબ આવો છાપેલ ન હોય તો મિત્રો તમે આ રીતે કરી શકશો e raised to x minus y ની જગ્યાએ આપણે પક્ષ લખી શકીએ. કયો પક્ષ લખી શકીએ? xy. તો અંતે તમને જવાબ આવી રીતે મળશે dy by dx બરાબર કોનો મતલબ લખવાનો xy minus y upon xy plus x. હવે ઉપરથી તમે કોમન લઈ લો y એટલે વચ્ચે x minus 1, નીચેથી તમે કોમન લો x એટલે વચ્ચે y plus 1. આ તમારો અંતે જવાબ છે. જો મિત્રો આનો દાખલો આ રીતે પણ કરી શકાશે. તમે માનો કે બંને બાજુ log લેવા માંગો તો અહીંયા થશે log of x into y બરાબર log of e raised to x minus y 2 પણ log e 2 એનો મતલબ એક થાય તો અહીંયા માત્ર x minus y બનશે. હવે x વિશે વિકલન કરતા તો log of x into y નું વિકલન થશે 1 upon x into y into derivative of xy with respect to x. x નું વિકલન 1 થશે y નું dy by dx. હવે x ગુણ્યા y નું વિકલન x હશે ને y નું વિકલન dy by dx વત્તા y છે x નું વિકલન 1 બરાબર એ પ્રમાણે પછી 1 upon xy ને અંદર ગુણો પછી dy by dx ને કરતા બનાવી દો. dy by dx નું બધા બાજુ લઈ લો કોમન લઈ લો પછી અહીંયા લસા લઈ લો y નો અહીંયા લસા લઈ લો x. હવે આના પછી તમે ચોકડી ગુણાકાર કરશો એટલે તમને આવો જવાબ મળશે dy by dx y અહીંયા ગુણી નાખો આના પછી ગુણો લખીએ એ રીતે પણ ગણી શકાશે. એક્ઝામ્પલ નંબર 16 માં fx બરાબર આપણને ચાર વિધેયનો ગુણાકાર આ રીતનો આપેલો છે. આપણે f'1 શોધવું એટલે કે વિધેય f નો x બરાબર 1 આગળનો વિકલિત આપણે શોધવો છે. તમે આમાં f'1 શોધવા માટે પહેલા f'(x) શોધો. f'(x) શોધવા માટે ચાર વિધેયના વિકલિતના ગુણાકારના નિયમનો આપણે ઉપયોગ કરવો પડે એ થોડુંક લેન્ધી થશે. એટલે આપણે શું કરીશું log લઈ અને આને સરવાળામાં ફેરવી પછી વિકલન કરીશું. પછી આપણે f'1 શોધવા માટે f'1 ની જરૂર પડશે તો હું પહેલા f'1 શોધી નાખું. ચલો હવે પેલું f'1 ની મિત્રો f(1) તો f(1) નો મતલબ આવો થશે 1 + 1 into ફરી પાછું 1 + 1 જ થશે into 1 + 1 into 1 + 1. એનો મતલબ એ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1 2 × 4 = 8 × 16 તો આટલું તમને મળશે. હવે આપણે એમ કરીશું હવે f(x) માં બંને બાજુ log લેતા બંને બાજુ log લેતા ટૂંકમાં આ જે પદ છે તેમાં આપણે બંને બાજુ શું લઈશું log લઈશું બરાબર. હવે તમે એમ કરો આનો મતલબ થશે log of fx અહીંયા કૌંસ લખશો તો વધારે અનુકૂળ થશે બરાબર. આનો મતલબ એમ થશે log of 1 + x અહીંયા વત્તા થઈ જશે log of 1 + x² અહીંયા પણ વત્તા થઈ જશે log of 1 + x ની 4 વત્તા log of 1 + x 8. હવે આમ x વિશે વિકલન કરતા હવે x વિશે વિકલન કરતા તો log of fx નું વિકલન થશે 1 upon પેલું fx into f'(x) કારણ કે આપણે x વિશે વિકલન કરતા તમે f'(x) લગાવો dy by dx લખો સર. હવે આનું વિકલન કરો તો મિત્રો આવું થશે 1 upon 1 + x અને 1 + x નું વિકલન 1 થાય. કેમ આનું વિકલન થશે 1 upon 1 + x² અને 1 + x² નું વિકલન 2x થશે એટલે હું 2x લખી દઉં. એ પ્રમાણે આનું વિકલન થશે 1 upon 1 + x ની 4 x ની 4 નું વિકલન થશે 4x નો ઘન. કોનું વિકલન થશે 1 upon 1 + x ની 8 અને 1 + x ની 8 નું વિકલન થશે 8 ગુણ્યા x ની 7. હવે આપણે એમ કરીશું f'(x) ને કરતા બનાવીશું તો f'(x)
बराबर एफ ऑफ एक्स इन ब्रैकेट 1/1 प्लस एक्स प्लस 2x अपॉन 1 प्लस एक्स स्क्वायर प्लस 4x નો ઘન अपॉन 1 प्लस एक्स ની 4 ઘાત પ્લસ 8x ની 7 ઘાત अपॉन 1 प्लस एक्स ની 8 ઘાત। હવે આપણે આમાં x ની જગ્યાએ 1 મૂકીશું તો જો આનો મતલબ એ થયો કે તેથી f'1 બરાબર f ઓફ 1 હવે એમ લખીએ હવે f'1 બરાબર f1 1/1 પ્લસ 1 વત્તા 2/1 પ્લસ 1 4/1 પ્લસ 1 8/1 પ્લસ 1 કારણ કે x ની જગ્યાએ આપણે 1 મૂક્યો। હવે f1 નો મતલબ 16 થશે તો અહીંયા પહેલા 16 લખી દો। આનો મતલબ 1/2 થશે, આનો મતલબ 2/2 થશે, આનો મતલબ 4/2, આનો મતલબ 8/2। समझ છે ધીરે તો 8 8 ની જગ્યાએ 12 13 14 15 તો આનો મતલબ એમ થશે 16 ગુણ્યા 15 ભાગ્યા 2 તો અંતે જવાબ તમને મળશે 8 ગુણ્યા 15 તો જવાબ કેટલો આવશે 15 × 120 આ પ્રકારનો જવાબ તમને મળશે બરાબર। મિત્રો જો હવે એક્ઝામ્પલ નંબર 17 એટલે કે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એમાં તમને બે ત્રિઘાત બહુપદીઓનો ગુણાકાર આપેલ છે। હવે આનું વિકલન આપણે જુદી જુદી ત્રણ રીતે કરવાનું છે। એમાં પહેલું એને કીધું કે ગુણાકારના વિકલનના નિયમની મદદથી આનો તમે વિકલિત મેળવો। તો આપણે આનો સીધો ગુણાકારના વિકલનનો નિયમ લગાડીશું। તો નંબર 1 માં લખો હવે x વિશે વિકલન કરતા x વિશે વિકલન કરતા dy by dx બરાબર પહેલું પદ અચળ રાખીશું x² - 5x + 8 ઇન્ટુ ડેરિવેટિવ ઓફ x નો ઘન વત્તા 7x વત્તા 9 વત્તા x નો ઘન વત્તા 7x વત્તા 9 ગુણ્યા ડેરિવેટિવ ઓફ x² - 5x plus 8 is equal to x² - 5x plus 8। अब આપણે આનો x વિશે વિકલન કરીશું તો 3x² plus 7 plus x³ plus 7x plus 9 into derivative of 2x minus 5। હવે આ બેનો તમે મિત્રો ગુણાકાર કરો આનો નાનો તો ટોટલ તમને 3 × 6 પદ મળશે આવી રીતના। चलो पहले x का लिए गुणाकार करो तो 3 × 6 सॉरी 3x નો 4 ઘાત થશે 3x ની 4 ઘાત પછી આ 5x નો लिए ગુણાકાર કરીશું તો -5 * 15 x ઘન થશે વત્તા 8 * 24 x વર્ગ। મારી પાસે 7 જોડે ગુણાકાર મળ્યો તો વત્તા 7x નો વર્ગ ઓછા 7 * 35x અને વત્તા 28 * 56 આટલા બધા આવશે। એ જ પ્રમાણે આપણે અહીંયા ગુણાકારમાં જઈશું આગળ આ x ઘન ને અહીંયા ગુણો તો 2 ગુણ્યા એટલે મતલબ 2x ની 4 ઘાત બરાબર એવી રીતે 7 ને અહીંયા ગુણીશું તો 7 × 2 = 14x નો વર્ગ પછી એ 9 વડે ગુણીશું તો 9 × 2 = 18x 5 વડે ગુણીશું તો -5x નો ઘન -7 × 35x અને -9 × 45। જો હવે મિત્રો મેં સાદું ડાયરેક્ટ પહેલાથી આપી દીધું છે 3x ની 4 ઘાત વત્તા 2x ની 4 ઘાત ટોટલ 5x ની 4 ઘાત ઘનવાળા પદ 2 છે 15x નો ઘન 5x નો ઘન -20x નો ઘન વર્ગવાળા 3 પદ છે 24 અને 14 38 ની 7 એટલે 45x પછી x વાળા પદ પણ 3 છે 35 અને 35 70 માંથી 18 બાદ કરો એટલે 52 પછી વધ્યા અચળ પદ તો અચળ પદ 2 56 અને 45 એટલે 11 તો તમારો પહેલો જવાબ અહીંયા આવતો પૂરો થાય છે જેનું નામ છે ગુણાકારના વિકલનના નિયમથી વિકલિત મેળવ્યો। હવે પછી
જો મિત્રો હવે બીજી રીત વિસ્તરણ કરી બહુપદીય વિકલનના નિયમથી એટલે પહેલું શું કરવાનું આ બેનો તમારે ગુણાકાર કરવાનો એમ કહેવાય વિસ્તરણ એટલે કે બહુપદીઓના ગુણાકાર પછી વિકલનના નિયમથી એમ લખેલું હોવું જોઈએ બહુપદીનો ગુણાકાર કરી પછી બહુપદીય વિકલનના નિયમ ચલો સૌપ્રથમ આપણે બેનો ગુણાકાર કરીશું પહેલો હું x2 નું જે પદ છે मतलब आदि पद है હું આના જોડે ગુણું તો x નો વર્ગ ગુણ્યા x નો ઘન એટલે x ની 5 ઘાત પછી x નો વર્ગ ગુણ્યા 7x એટલે 7x નો ઘન x નો વર્ગ ગુણ્યા 9 એટલે 9x નો વર્ગ હવે આવે -5x નો વર્ગ તો -5x ગુણ્યા x નો ઘન એટલે -5x ની ઘાત -5x ગુણ્યા 7x તો 7 × -35x નો વર્ગ 5x ગુણ્યા 9 એટલે 9 એટલે 45x હવે તમે આ જોડે ગુણશો આ રીતનું થશે હજી થોડુંક સાદું ભાવ तो x ની 5 घात पर पद एक है 4 घात पर एक है घनवाળા બે પદ છે એટલે 7 અને 8 ને 7 15x નો ઘન વર્ગવાળા પદ કેટલા છે તો જુઓ અહીંયા 35 માંથી તમે 9 બાદ કરશો એટલે 26 x વાળા પદ કેટલા તો જો 56 માંથી તમે 45 બાદ કરો 11 છે છેલ્લે વધ્યો પદ એટલે 32 આ થયું બહુપદીનું હવે આપણે આનું x વિશે વિકલન કરીશું હવે x વિશે विकलन करता x विषे विकलन करता तो आनु विकलन आउं थशे मित्रों dy/dx बराबर x ની 5 घात નું થશે 5 x ની 4 घात 4 આગળ આવશે તો 4 * 20 x નો ઘન વત્તા 3 આગળ આવશે તો 15 * 45 x નો વર્ગ ઓછા 26 નું 52 x વત્તા 11 આનો બરાબર હવે આનો દાખલો આપણે ત્રીજી રીતે કરવાનો છે જો મિત્રો ત્રીજી રીત લઘુગણકીય વિકલનના નિયમ બંને બાજુ log લેવો અહીંયા તમે બંને બાજુ log લેશો એટલે આ બાજુ log y થશે અહીંયા ગુણાકાર છે એટલે log નો થશે સરવાળો હવે આનું આપણે x વિશે વિકલન કરીશું x વિશે વિકલન કરતા તો log y નું વિકલન થશે 1/y dy/dx બરાબર log of આનું વિકલન આવું થશે 1/x2 - 5x + 8 અને ફરી પાછું x2 - 5x + 8 નું વિકલન કરો તો 2x - 5 થશે વત્તા આનું વિકલન થશે 1/x નો ઘન વત્તા 7x વત્તા 8 અને આનું આપણે વિકલન કરીશું તો થશે 3x2 + 7 હવે આપણે મિત્રો એવું કરવાનું છે એ ચોકડી ગુણાકાર કરી દઈએ તો અંતે તમને આવું મળશે dy/dx બરાબર y ને આ બાજુ લઈ દઈએ આ પદને હું અહીંયા ગુણીશ એટલે જો આવું થશે x નો ઘન વત્તા 7x વત્તા 8 ગુણ્યા 2x - 5 પ્લસ આ પદને અહીંયા ગુણીશું એટલે આવું થશે x2 ઓછા 5x વત્તા 8 ગુણ્યા 3x નો વર્ગ વત્તા 7 3x નો વર્ગ વત્તા 7 અને છેદમાં આ બેનો ગુણાકાર એટલે કે x2 ઓછા 5x વત્તા 8 બીજી બાજુ x નો ઘન વત્તા 7x વત્તા આવજો હવે જો મિત્રો આ તમે જે y બોલો ને y એ y નો મતલબ આ રીતે થાય તો એ આ તમે જે છેદનો ગુણાકાર કર્યો એ થશે ને તો આ y આ પદ ઉડી જશે તો જો હવે આના પછીનું પદ હું આ રીતનું લખું છું આના પછીનું પદ આપણે આ રીતનું લખીશું એની પહેલા આ જે તમે લખ્યું ને x2 આ બેનો ગુણાકાર આ રીતનો થશે યાદ રાખીશું બરાબર તો એમ કરવાનું પછીનું બધું ઉપર લખું છું એ આ જગ્યા ઉપર લખીએ માટે dy/dx બરાબર y કૌંસમાં 2x - 5 ઉપર પહેલા આપણે અહીંયા લખીશું x નો ઘન વત્તા 7x વત્તા 8 ગુણ્યા 2x - 5 વત્તા x2 ઓછા 5x વત્તા 8 ગુણ્યા 3x વર્ગ વત્તા 7 અને ભાગ્યા કોનો મતલબ થશે મિત્રો y કેમ થાય ખબર પડી કારણ કે આ તેની આશિત મૂળ રકમ છે આ રીતે હવે આ y ઉડી જશે હવે તમારે આ બેનો ગુણાકાર કરવાનો હવે એ બેનો ગુણાકાર ફરતી મજૂરી નથી કરવી એ આ તમે જે જોઈ રહ્યા છો એ રીત છે જો ભાઈ આ પદને જે લખ્યું એ આ રીત છે તો આનું સાદું જો આવું થાય તો અહીંયા dy/dx
dx बराबर आम लखी શકો 5x ની 4 ઘાત ઓછા 20x નો ઘન વત્તા 45x નો વર્ગ માઈનસ 52x અને વત્તા 11 આ એનો અંતિમ જવાબ રહેશે બરાબર। તો જો ત્રણે ત્રણ રીતે તમે કરશો અંતે જવાબ સમાન જ રહેશે। આટલે આવતા આ સ્વાધ્યાય થયો પૂરો। હવે આના પછી થોડું જો મિત્રો હવે આપણે વિકલનમાં એક અગત્યનો નિયમ જેનું નામ છે પ્રચલ વિધેયના વિકલિતનો નિયમ। સામાન્ય રીતે ભૂમિતિમાં તમને જે વક્રો આપવામાં આવે એમાં ગુઢ વિધેય અથવા તો સરળ વિધેય સ્વરૂપમાં આપેલું હોય ને। માનો કે તમને એમ આપેલું હોય કે y² બરાબર 4ax તો એ એક પરવલય ને એ સરળ વિધેય સ્વરૂપમાં હોય। પણ માનો કે તમને પેલો એ ગુઢ વિધેય સ્વરૂપમાં હોય પણ x² બરાબર 4ay આપેલું હોય તો એ સરળ સ્વરૂપમાં હોય। x² વત્તા y² બરાબર 1 આપેલું હોય તો આને ગુઢ વિધેય સ્વરૂપમાં કહેવાય। 2x માઇનસ y પ્લસ 1 બરાબર 0 હોય તો આ રેખા સરળ સ્વરૂપમાં કહેવાય। એટલે તમને ભૌમિતિક વક્ર જે છે એ અમુક વખતે f ઓફ xy બરાબર 0 સ્વરૂપમાં આપેલું હોય અથવા અમુક વખતે y બરાબર fx સ્વરૂપમાં આપેલું હોય। હવે આમાં dy by dx કેવી રીતનું શોધવું એની ચર્ચા આપણે આગળ ભણી ગયેલા છે। હવે આપણે એક એવી વાત કરીશું કે જ્યારે વક્રનું તમને આવું કે આવું સમીકરણ ના આપ્યું હોય મતલબ કે વક્રનું તમને કાર્ટેશિયન સમીકરણ ના આપ્યું હોય આ બધા કાર્ટેશિયન સમીકરણ છે કાર્ટેશિયન સમીકરણ જેમ કે રેખાનું સમીકરણ ax by c બરાબર 0 પછી વર્તુળનું સમીકરણ x² y² 2gx 2fy c બરાબર 0 પ્રમાણિત પરવલય હોય તો x² બરાબર 4by y² બરાબર 4ax વગેરે એવા વક્રોના જો તમને કાર્ટેશિયન સમીકરણ આપ્યું હોય તો એના સ્પર્શકનો કેવી રીતનો ઢાળ શોધવો એ તમે આગળ ભણી ગયા આનું વિકલ્પ તમે જાણો। પણ માનો કે તમને આવું ના આપ્યો પણ એના તમને કયા સમીકરણ આપેલું પ્રચલ સમીકરણ આપેલું હોય પેરામેટ્રિક ઇક્વેશન આપેલું હોય તો એનું આપણે વિકલન કેવી રીતનું કરવું એના ઉપર હું એક થોડાક તમને નિયમની વાત કરું। ધારો કે x બરાબર f ઓફ t અને y બરાબર g ઓફ t આ બંને કોઈ એક વક્રના પ્રચલ વિધેય આમાં t ને આપણે પ્રચલ તરીકે ઓળખીશું। t belongs to વિકૃત અંતરાલ ab એ તમારે પ્રચલ સમજવાનું। હવે આમાં આ વિધેયની f છે એમાં આપણી પાસે કન્ડિશન છે કે વિધેય f એક એક તથા વ્યાપ્ત હોવું જોઈએ। હવે f જો એક એક ની વ્યાપ્ત હોય તો એનું તમને પ્રતિવિધેય મળે માટે x બરાબર ft પરથી તમે t બરાબર f ઇન્વર્સ x એવું લખી શકો। હવે આ t ની કિંમત અહીંયા મૂકીશ એટલે મને આવું મળશે y બરાબર g ઓફ f ઇન્વર્સ x મળશે બરાબર। પ્રચલ t નો લોપ થઈ ગયો। હવે આનું તમે x વિશે વિકલન કરો તો dy by dx બરાબર શોર્ટકટના નિયમ પ્રમાણે પહેલા બહારના વિધેય g નું વિકલન થશે f ઇન્વર્સ x ની સાપેક્ષમાં। હવે આપણે f ઇન્વર્સ x નું વિકલન કરવાનું કોના વિશે x વિશે થોડાક આગળ વધો તો g dash of f ઇન્વર્સ x। હવે તમે આની પહેલા પ્રતિવિધેયનું વિકલન કેવી રીતનું કરવું એનો નિયમ મેં તમને લખાવેલ છે। f ઇન્વર્સ x નો વિકલિત તમને આ રીતનો મળશે 1 upon f dash of f inverse x। હવે f inverse x નો મતલબ શું થાય t થાય તો તમને ઉપર મળશે g dash t અને છેદમાં મળશે f dash t। હવે તમે જે g dash t બોલો એનો મતલબ આનું t વિશે વિકલન થાય એટલે કે dy by dt થાય અને અહીંયા થશે dx by dt। તો જુઓ y નો x વિશે વિકલિત તમને આ રીતનો મળશે g dash t by f dash t બીજી રીતે dy by dt ભાગ્યા dx by dt। જો g dash t ની કિંમત 0 હોય તો dy by dx તમને 0 મળે એટલે કે વક્રના સ્પર્શકનો ઢાળ 0 મળે એટલે સ્પર્શક સમસ્થિતિ રેખા ગણવી। જો f dash t ની કિંમત 0 હોય તો dy by dx તમને ના મળે dy by dx ન મળે એટલે રેખા કેવી હોય શિરોલંબ। તો આ વખતે વક્રનો જે સ્પર્શક છે તે શિરોલંબ રેખા છે એટલે પક્ષની અંદર તમને f dash t ની કિંમત 0 ન હોય એવું આપેલું છે ના આપ્યું હોય તો પણ તમારા પક્ષમાં આપેલ છે માની અને dy by dx શોધવાનું રહેશે। હવે મેં આજે તમને વાત કરી કે પદ્ધતિસરનો નિયમ મિત્રો આ રીતનો છે। પ્રચલ વિધેયના વિકલિતનો નિયમ જો x બરાબર f of t તથા y બરાબર g of t એ બંને પ્રત્યેક t આગળ વિકલનીય પ્રચલ t ના વિધેયો હોય
તથા f એ એક જ તથા વ્યાપ્ત વિધેય હોય અને f' ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો y નો x વિશે વિકલિત dy by dx બરાબર dy by dt upon dx by dt બરાબર f' t પ્લસ g' t upon f' t મળે. જો f' t ની કિંમત 0 હોય તો dy by dx ન મળે. તેનો મતલબ કે આ વક્રનો સ્પર્શક તમને કેવો મળશે? 0 નો. જો કે પક્ષને એવું આપેલું છે કે એની કિંમત 0 લે અને જો g' t ની કિંમત 0 હોય તો dy by dx બરાબર 0 થાય એટલે સ્પર્શક કેવો થાય? સમક્ષ સ્થિતિ દેખાતા કયા વક્રનો? આવો. હવે આના ઉપર હું થોડુંક તમને ઉદાહરણ દઉં. જો મિત્રો આના ઉપર હું તમને રસપ્રદ ઉદાહરણ આપું. દરેક વક્ર માટે આ રીતનું બનશે. પહેલા આપણે રેખાની વાત કરીશું. સમતલના બે ભિન્ન બિંદુ ax1 y1 અને bx2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ તમે આ રીતનું લખો તો x - x1 x2 - x1 બરાબર y - y1 y2 - y1. આ રેખા શિરોલંબ કે સમક્ષ સ્થિતિ ન હોય તો જ એને તમે આવા રૂપમાં લખી શકો. આપણે ધારીએ માનો કે શિરોલંબ નથી તો x1 અને x2 ની કિંમત સમાન ના થાય, સમક્ષ સ્થિતિ જ નથી તો y1 અને y2 ની કિંમત સમાન ના થાય એટલે હું એનું રૂપ આવું લખી શકું. બીજી રીતે હું કહું માનો કે એવી મને ખબર જ નથી કે શિરોલંબ કે સમક્ષ સ્થિતિ છે જ નહીં તો હું રેખાનો આવું રૂપ તો લખી શકું નિશ્ચાયક રૂપ. કારણ કે નિશ્ચાયક જે રૂપ છે ભાગાકારથી મુક્ત છે એટલે તમે આમ લખી શકશો આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા કાર્તીય સમીકરણ નિશ્ચાયકમાં xy1 x1 y11 x2 y21 બરાબર 0. હવે તમે આનું x વિશે વિકલન કરો. જો આમાં ચલ x છે અહીંયા ચલ y છે બાકીનું બધું અચળ સમજવાનું. આનું x વિશે વિકલન કરો તો x2 x વિશે વિકલન 1 થાય x1 નું 0 થાય. આ એનો સહગુણક કહેવાય એટલે upon x2 - x1 એમ આનું વિકલન કરો તો y1 નું 0 થશે બરાબર. y નું વિકલન થશે dy by dx બાકીનું બધું અચળ રહેશે એ એમને રહેશે. બીજી રીતે હું કહું તો આનું માનો કે તમારે વિકલન કરવું છે નિશ્ચાયકનું વિકલન એ આપણામાં નથી આવતું પણ આનું વિકલન તમારે કરવું હોય તો આમાં આપણે કોઈ પણ એક હાલનું પહેલા આપણે વિકલન કરીએ. માનો કે પહેલી હાલનું વિકલન કરો તો મને જવાબ આવો મળશે x નું વિકલન 1 થશે y નું વિકલન dy by dx થશે 1 નું વિકલન 0 થશે પછી બાકીનું બધું અચળ x1 y11 પછી x2 y2 અને 1 નો નિશ્ચાયક બરાબર 0. હવે હું માનો કે બીજી હાલનું વિકલન કરવા જાઉં તો 3 3 0 થઈ ગયું અને ત્રીજી હાલનું વિકલન કરું તો 3 3 0 થઈ એટલે બીજો શું અહીંયા આટલો હશે. હવે ઓનો તમે વિસ્તરણ કરશો તો જવાબ આ વાત મળશે. જેમ કે જો હું પહેલા લખું કે 1 ગુણ્યા y1 - y2 પછી માઈનસ dy by dx ગુણ્યા x1 - x2 બરાબર 0 ઓનું સાચું આપો આવશે. તો આને કહેવાય ઢાળ. કોનો ઢાળ? ax1 y1 અને bx2 y2 માંથી પસાર થતી રેખાનો વાળું ઢાળ એને dy by dx. હવે બીજી રીતે રેખાના પ્રચળ સમીકરણ બે ભિન્ન બિંદુ ax1 y1 અને bx2 y2 માંથી પસાર થતી રેખાનું પ્રચળ સમીકરણ x બરાબર tx2 + 1 - tx1 y બરાબર ty2 + 1 - ty1 આ રીતનું છે. હવે આનું આપણે પ્રચળ t વિશે વિકલન કરવાનું તો tx2 નું t વિશે વિકલન x2 થશે 1 - t * x1 નું t વિશે વિકલન 1 નું 0 થાય પણ આનું વિકલન 1 થાય તો -x1 થશે. એ જ કોપી અહીંયા કરવાની છે બરોબર. હવે આ dx by dt અને dy by dt આ બેનો તમે ભાગાકાર કરો પ્રચલ વિધેયના વિકલિતના નિયમ પરથી dy by dx બરાબર આ ભાગ્યા કરવાનો જે મળે. જો તમે આ બંને કીધે આ બંને ઢાળ કહેવાય. તમે રેખાનો ઢાળ એનો બે બિંદુ પરથી શોધો તમને આવો મળે ને y1 - y2 - y1 ભાગ્યા x2 - x1 એ રીતે. હવે જો x1 ની x2 ની કિંમત સમાન હોય તો રેખા કેવી હોય? શિરોલંબ. તો ઢાળ તમને ના મળે. જો y1 ને y2 સરખા હોય તો રેખા હોય સમક્ષ સ્થિતિ તો તમને ઢાળ 0 મળે. આવી રીતે દરેક વક્ર માટે હોય. માનો કે તમારે વર્તુળની વાત કરવી છે તો જો મિત્રો હું તમને પ્રમાણિત વર્તુળની વાત કરું ગણતરી તમે જાતે કરજો. પ્રમાણિત વર્તુળનું કાર્તેશિયન સમીકરણ તમે લખો તો આવું આવશે x1 + y1 બરાબર r1. હવે આનું પ્રચળ સમીકરણ આવી રીતના હોય x બરાબર r cos θ y બરાબર r sin θ જ્યાં r ત્રિજ્યા અને θ belongs to -π થી +π આમ લેશો તોય ચાલશે અને આ રીતનું લેશો તો પણ ચાલશે 0 થી 2π એ રીતનું થઈ શકાય.
આવી રીતના દરેક વક્રને પ્રચલ સમીકરણ હોય। જેમ કે હું તમને પરવલયની વાત કરું તો પરવલયનું કાર્ટેશિયન સમીકરણ તમને આવું આપે છે y² બરાબર 4ax। હવે આને તમારે પ્રચલ સમીકરણ લખવા હોય પ્રચલ સમીકરણ તો x બરાબર at² અને y બરાબર 2at જ્યાં t બિલોંગ્સ ટુ r આને પ્રચલ કહેવાય। તમે આનું x વિશે વિકલન કરો કે આ બંનેનું t વિશે વિકલન કરી ડીવાય બાય dx કરો બેનો જો વર્ગ આવે એમ આનું સીધું x વિશે વિકલન કરો કે આ બંનેનું થીટા વિશે વિકલન કરી dx બાય d થીટા ડીવાય બાય d થીટા શોધી અને ડીવાય બાય dx શોધો તો પણ ચાલે। એટલે એ જરૂરી નથી કે વક્રમાં જો તમને માનો કે પ્રચલ સમીકરણ આપેલા હોય તો તમે પ્રચલ વિધેયના વિકલિતના નિયમનો ઉપયોગ કરી અને ઢાળ એટલે કે ડીવાય બાય dx શોધી શકો। બરાબર, એવું જરૂરી નથી કે થીટાનો લોપ કરી કાર્ટેશિયન સમીકરણ મેળવી અને પછી એનું વિકલન કરવું એવું જરૂરી નથી। બરાબર, એટલે જો એ યાદ રાખો કે કોઈ પણ વક્રના પ્રચલ વિધેય બીજી રીતે એનો પ્રચલ સમીકરણ આપ્યું હોય તો તમારે બંનેનું પહેલા પ્રચલ વિશે વિકલન કરવાનું અને પછી બેનો કરવાનો ભાગાકાર એટલે તમને dy બાય dx મળી જશે। dy બાય dx એટલે વક્રના સ્પર્શકનો ઢાળ એ આપણે યાદ રાખીશું। જો મિત્રો હવે સ્વાધ્યાય નંબર 5.6 એમાં એક્ઝામ્પલ નંબર પહેલો તમને કોઈ વક્રના બે પ્રચલ સમીકરણ આપે છે x બરાબર 2at² તથા y બરાબર at⁴। આમાં જે a છે એને વક્રનો ગુણક કહેવાય, એની કિંમત તમારે 0 લેવાની નથી। આ જે t છે એને પ્રચલ કહેવાય। t ની કિંમત કેવી થાય એ તમને દાખલાની અંદર નથી આપેલી, પણ જ્યારે તમારે dy બાય dx શોધવાનું આવે ત્યારે છેદ 0 ન થવો જોઈએ, એટલે એ પ્રમાણે પછી t ની કિંમત લેવાની હોય છે। અહીંયા તમને એને એમ કહી દીધું પ્રદેશમાં કે નીચેના વિધેયોમાં યોગ્ય પ્રદેશ લઈ dy બાય dx મેળવો, એટલે t ની કિંમત તમારે એવી પસંદ કરવાની જેથી કરી અને ઢાળ અવ્યાખ્યાયિત ના બને। ઓકે, એટલે નિયમ જેમ લખ્યો છે જે t બિલોંગ્સ ટુ શું તો પછી નક્કી કરીશું। ચલો હવે આપણે લોપ નથી કરવાનો, હવે x વિશે વિકલન કરી દો। હવે સોરી x ને પ્રચલ t વિશે વિકલન કરી દો। હવે પ્રચલ t વિશે વિકલન કરી દો। તો આનું વિકલન આવી રીતનું થશે dx બાય dt બરાબર 2a અચળ રહેશે અને t² નું વિકલન થશે 2t। એક પ્રમાણે આ બાજુના ભાગમાં dy બાય dt બરાબર a અચળ રહેશે અને t ની 4 ઘાત નું વિકલન આવું થશે 4t નો ઘન। બરાબર, હવે થોડુંક સાદું કરી દો, આનો મતલબ થશે 2 × 2 એટલે 4at અહીંયા થશે 4at નો ઘન 4at નો। બરાબર, હવે બેમાંથી છેદમાં કયું જશે આવ્યું તો આની કિંમત 0 નથી એવું તમારે લખી જ દેવાનું, ડઝ નોટ ઇક્વલ ટુ 0। તારણ ના કોઈ તો લખી દેવાનું કારણ કે પક્ષ। બરાબર, ચલો હવે પ્રચલ વિધેયના વિકલિતના નિયમ પરથી પ્રચલ વિધેયના વિકલિતના નિયમ પરથી પ્રવિવિની પરથી dy બાય dx બરાબર dy બાય dt ભાગ્યા dx બાય dt। હવે dy બાય dt એનો મતલબ 4at નો ઘન ભાગ્યા 4at 4 એ બોલે ઉડી જશે એટલે જવાબ તમને t² મળશે। તો આ એનો ઢાળ છે। આ હંમેશા પ્રચલ વિધેયના વિકલિતના નિયમનો ઉપયોગ કરી તમે જે dy બાય dx શોધો એ મોટા ભાગે પ્રચલ t નું વિધેય છે। હવે માનો કે હું t ની કિંમત 2 મૂકી દઉં તો મને 2 આગળનો ઢાળ કેટલો મળશે તો 2 નો વર્ગ એટલે 4 મળશે। તમારે બિંદુ લખવું તો આમાં તમે t ની કિંમત 2 મૂકી દો તો તમને બિંદુ પણ મળે 2 × 4 8a અને અહીંયા 16a એ આગળનું બિંદુ। હવે આમાં t ની કિંમત કઈ ન હોવી જોઈએ હું તમને કહું છું। આની કિંમત 0 ક્યારે થાય જ્યારે t ની કિંમત 0 હોય ત્યારે, એટલે તમારે પક્ષમાં લખો તો આમ લખી લો t બિલોંગ્સ ટુ r except 0। બરાબર, ના લખો તો ચાલશે કારણ કે તમને એવી સૂચના આપેલી છે કે યોગ્ય પ્રદેશ લઈ અને ગણતરી કરો। જો મિત્રો ઘણી વખત આ પ્રકારનો જે દાખલો છે ને એ આ રીતનો પણ પૂછાતો હોય છે કે પહેલા આ વક્રના પ્રચલ
વિધેયના નિયમનો ઉપયોગ કરી અને dy by dx મેળવો આ રીતે. પછી એને એમ કીધું હોય કે પ્રચલ t નો લોપ કરી વક્રનું કાર્ટેશિયન સમીકરણ મેળવી અને ગુડ વિધેયના નિયમ પરથી dy by dx મેળવો અને પછી બંનેને સરખાવો. તો કેવી રીતનું કરવાનું છે જો અથડાવો. સૌપ્રથમ આપણે લોપ કરવાનો કોનો t નો. કેમ કરો? આજી પદ છે તેમાં હું બંને બાજુ વર્ગ કરું. મારે અહીંયા t ની 4 ઘાત કરવી છે તો બંને બાજુ વર્ગ કરું તો x વર્ગ બરાબર 4a1 t ની 4 ઘાત થઈ અને આમાં હું t ની 4 ઘાતને કરતા બનાવું તો y by a આ t ની 4 ઘાતની જગ્યાએ મૂકી દઉં તો તમને આજે મળે આને કહેવાય વક્ર. જો આપણા વક્રને આ પરવલય છે આ પરવલયનું કેવું સમીકરણ કહેવાય? કાર્ટેશિયન. અને આ પરવલયનું પ્રચલ સમીકરણ કયા કહેવાય? આ રીતે પ્રચલ સમીકરણ અલગ અલગ પ્રકારના ઘણા બધા હોઈ શકે મિત્રો. એ માત્ર તમને જે એક જ વસ્તુ કીધી એ જ પ્રચલ સમીકરણ એવું ના સમજવાનું. હવે આનું તમે x વિશે વિકલન કરશો તો તમને dy by dx બરાબર આ રીતનું મળશે. x ની જગ્યાએ તમે તમારો મૂળ પ્રચલ કીધો 2t2 ભાગ્યા 2 એટલે જવાબ શું આવશે? t2. જો અહીંયા પણ t2 તે સરખા થઈ ગયા. આ રીતે પણ કરી શકાય. પણ આ સ્વાધ્યાયમાં તમને આ રીતે કરવાની ના પાડી દેજો. લોપ કર્યા વગર ગણવાનું. એટલે આ રીત પ્રમાણે હવે આપણે કોઈ જગ્યાએ ગણીશું નહીં. બાકી પરીક્ષામાં તમને એવી સૂચના ના આપી હોય તો તમે આ રીતે પણ ગણી શકો. ઓકે, હવે આપણે આગળ વધીશું. એક્ઝામ્પલ 2 માં અહીં x બરાબર a cos θ y બરાબર b cos θ બંનેનું આપણે પહેલા θ વિશે વિકલન કરીશું. અહીંયા બંનેમાં એક જ સરખી કિંમતો આપે છે તો એ x બરાબર a cos θ અને b cos θ એ રીતનું આપેલું છે. ચલો હવે બંનેનું θ વિશે વિકલન કરતા. હવે θ વિશે વિકલન કરતા તો આનું વિકલન આવું થશે dx by dθ બરાબર માઈનસ a sin θ. એ જ પ્રમાણે આ બાજુના ભાગમાં dy by dθ બરાબર માઈનસ d sin θ. હવે આની કિંમત 0 નથી કેમ તમારે લખી દેવાનું. બરાબર. ચલો હવે પ્રચલ વિધેયના વિપરીતના નિયમ પરથી dy by dx બરાબર dy by dθ ભાગ્યા dx by dθ. dy by dθ તેનો મતલબ માઈનસ d sin θ ભાગ્યા dx by dθ એટલે માઈનસ a sin θ. sin θ ઉડી જશે માઈનસ માઈનસ પ્લસ થશે અંતે તમને dy by dx બરાબર મિત્રો આવું મળશે d by a. આ તમારો જવાબ છે. એ રીતે અહીંયા આપણે કરીશું. જો મિત્રો યાદ રાખો અહીંયા તમને જે ઢાળ મળ્યો એ અચળ મળ્યો કહેવાય. કેવો મળ્યો કહેવાય? અચળ. બરાબર. જો આમાં તમે cos θ નો લોપ કરો તો તમને શું મળશે ખબર? આવું કોક મળશે x બરાબર a cos θ નો મતલબ શું થાય? y by b થાય. y by b. તો આ એક રેખા બની ગઈ. જો કેવી રેખા? તો આ પ્રકારની થઈ. તો dx ky બરાબર 0 ઉગમ બિંદુમાંથી પસાર થતી અને જો કેટલા ઢાળ મળે તો b પર એ ઢાળ મળે. એ પણ તમને હવે એની વાત કરીએ તો અહીંયા બંને બાજુ તમે t વિશે વિકલન કરી રાખો. ચલો હવે બંનેનો t વિશે વિકલન કરજો. જે પ્રચલ હોય એની સાપેક્ષમાં તમારે વિકલન કરવાનું. વિશે વિકલન કરજો તો dx by dt બરાબર sin t નું વિકલન થશે cos t. એ પ્રમાણે dy by dt બરાબર cos t નું થશે માઈનસ sin 2t 2t નું થશે 2. આની કિંમત 0 ન થાય એવું લખી દેવાનું. હવે પ્રચલ વિધેયના વિકલિતતા નિયમ પ્રમાણે dy by dx બરાબર dy by dt ભાગ્યા dx by dt. dy by dt એનો મતલબ -2 sin 2t upon cos t. બરાબર. હજી થોડા આગળ વધવું હોય તો આ રીતે વધી શકાશે -2. હવે sin 2t નો મતલબ મિત્રો આવશે 2 sin t cos t upon cos t. જો કે cos t ઉડી જશે એટલે -4 sin t એવો તમને જવાબ મળશે. આ જો t નું વિધેય મળ્યો આ t નું વિધેય નથી. જેમાં તમને ઢાળ અચળ મળે તો એ વક્ર તમારે સમજવાનો રેખા હશે અને જેમાં ઢાળ અચળ ન મળે એ વક્ર રેખા સિવાયનો કોઈ પણ દ્વિઘાત વક્ર હશે. આમાં તમારે t નો લોપ કરવો હોય તો y બરાબર cos 2t તેની જગ્યાએ આવું લખો y બરાબર 1 2 sin 1t sin 1t ની જગ્યાએ x2 મૂકી દો
એટલે y બરાબર 1 માઈનસ 2x² આ મૂળ વક્રનું સમીકરણ થયું કાર્ટેશિયન. આનું તમે x વિશે વિકલન કરીને થોડું સાદું પાડો તમને જવાબ મળી જશે. આ મૂળ વક્ર. ઓકે, હવેના પછી નંબર ચોથો. અહીં x બરાબર 4t તથા y બરાબર 4/t એવું આપણને t પ્રચલ બંનેનું t વિશે વિકલન કરતા તો dx/dt બરાબર 4t નું વિકલન 4 થશે. આની કિંમત આવે 0 થાય ને એ પ્રમાણે અહીંયા dy/dt બરાબર 4 અચળ રહેશે. 1/t નું વિકલન શું થાય? 1/-1/t² થશે એટલે -4/t². બરાબર. હવે આપણે પ્રચલ વિધેયના વિપરીતના નિયમ પ્રમાણે આ રીતે લખી શકીશું. હવે dy/dx બરાબર dy/dt ભાગ્યા dx/dt. એનો મતલબ એમ થશે dy/dt નો મતલબ -4/t² છેદમાં 4 થશે. જો કે 4 ઉડી જશે એટલે આનો જવાબ મળશે -1/t². આ ઢાળ મળ્યો. બીજી રીતે dy/dx. એ જ રીતે અહીંયા x અને y એ બંને પ્રચલ થીટાના વિધેય તો બંનેનું થીટા વિશે વિકલન કરતા તો અહીંયા થશે પેલું dx/dθ બરાબર cos θ નું વિકલન -sin θ. cos 2θ નું -sin 2θ -sin 2θ અને 2θ નું 2 એની આગળ લખી દીધું છે. એ જ પ્રમાણે આપણે આની વાત કરીએ તો અહીંયા તમને આવું મળશે dy/dθ બરાબર sin θ નો cos θ થશે અને sin 2θ નો cos 2θ 2θ નો 2 એ આગળ લખી. હવે આની કિંમત 0 નથી એવું તમારે સહજ સ્વીકારી લેવાનું. બરાબર. હવે પ્રચલ વિધેયના વિપરીતના નિયમ પરથી dy/dx બરાબર dy/dθ ભાગ્યા dx/dθ. એનો મતલબ એમ થયો કે dy/dθ એટલે cos θ minus 2 cos 2θ છેદમાં minus sin θ minus 2 sin 2θ. આ એનો જવાબ રહેશે. બરાબર. આની કહેવાય થીટા બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. મિત્રો અહીંયા માઈનસ આપેલ છે એટલે અહીંયા માઈનસ માઈનસ તમારે પ્લસ સમજવાનું. ઓકે, આનું બરાબર. આની છેદમાં થશે ત્યારે આની માઈનસ રહેશે, આની પ્લસ રહેશે. પછી આને ઉલટ સુલટ લખવું હોય તો લખી શકે છે. જેમ કે આ પ્રમાણે પહેલું એમ લખીશ cos θ minus 2 cos 2θ છેદમાં 2 sin 2θ minus sin θ. એક્ઝામ્પલ 6 x બરાબર a કૌંસમાં θ minus sin θ અને y બરાબર a કૌંસમાં 1 plus cos θ આવો તમને સૂત્ર આપે છે. આપણે બંનેનું થીટા વિશે વિકલન કરીશું. હવે થીટા વિશે વિકલન કરવું તો આનું વિકલન આવું થશે dx/dθ બરાબર a અચળ થીટાનું વિકલન 1 થશે sin θ નું થશે cos θ. આની કિંમત 0 નથી એવું તમારે લખી દેવાનું. એ જ પ્રમાણે dy/dθ બરાબર a અચળ રહેશે 1 નું વિકલન 0 થશે અને cos નું વિકલન થશે -sin θ. બરાબર. તો આનો મતલબ મિત્રો એવી રીતનો થશે તમે આજે લખી અમે થોડું સાદું આપો. અહીંયા a એમ 1 cos θ એનો મતલબ તમે આમ લખી શકો 2 sin 1 θ/2 ગુણિત સૂત્ર ઉપરથી અંતે તમને એવું મળશે 2a sin 1 θ/2. આની કિંમત 0 નથી એવું તમારે સ્વીકારી લેવાનું. કોનો મતલબ એમ થશે -a sin θ. હવે આને પણ આપણે અર્ધકોણમાં ફેરવીએ તો sin θ નો મતલબ 2 sin θ/2 cos θ/2 તો 2a sin θ/2 cos θ/2 આવશે. હવે આપણે બંનેનું થીટા વિશે વિકલન કરતા હવે થીટા વિશે વિકલન કરતા તો dy/dx બરાબર dy/dθ ભાગ્યા dx/dθ બરાબર dy/dθ નો મતલબ આવો થશે -2a sin θ/2 cos θ/2 upon 2a sin 1 θ/2.
આમાંથી 2a 2a ઉડી જશે, એક sin ઉડી જશે, ઉપર cos વધશે, નીચે sin વધશે, એટલે આનો જવાબ મને આવો મળશે માઈનસ cos θ/2 upon sin θ/2, એટલે કે તમને dy/dx બરાબર માઈનસ cot θ/2 એવું મળશે। જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 7 માં આ દાખલો ગણવા માટે તમે આનું સીધું વિકલન કરીને ગણતરી કરી શકશો ભાગાકારના નિયમનો ઉપયોગ કરીને, પણ હું તમને એક બીજી રીતે log લઈ અને ગણવાની રીત કહું છું। થોડો દાખલો લેન્થી એટલે આપણે અમુક પદ અંદર કાપીશું। હું પહેલા બંને બાજુ log લઉં છું, બંને બાજુ log લીધા તો આનો મતલબ એમ થશે મિત્રો log of x બરાબર log of sin cube t, અહીંયા થશે માઈનસ log of વર્ગમૂળનો મતલબ થાય cos 2t ની 1/2 ઘાત થાય। એક પ્રમાણે અહીંયા log y બરાબર log of cos cube t माइनस 1/2 log of cos 2t। जो અહીંયા આપણે 1/2 લખીએ। હવે ઘાતાંકના નિયમ પ્રમાણે આનો મતલબ એમ થશે કે તમે આમ લખી શકશો 3 log of sin t माइनस 1/2 log of cos 2t। एक प्रमाणे log y बराबर 3 log of cos t माइनस 1/2 log of cos 2t आ log x बराबर। હવે આપણે આ બંનેનો t વિશે વિકલન કરીશું। બંનેનો t વિશે વિકલન કરતા t વિશે विकलन करता तो log x નું વિકલન થશે 1/x into dx/dt। હવે આનો વિકલન મિત્ર થશે 3 એમ થશે log of sin t નું પહેલા 1/sin t થાય અને sin t નું થાય cos t, એટલે તમે આમ લખી શકશો cos t / sin t માઈનસ 1/2 પદ log of cos t 2t નું પહેલા 1/cos 2t થશે, cos 2t નું માઈનસ sin 2t થશે। હવે એ માઈનસ sin 2t આ માઈનસ પ્લસ થઈ જશે અને ઇન્ટુ 2 થશે। જો કે આ 2 ના 2 ડી જશે એટલે અંતે તમને આવું મળશે dx/dt બરાબર x ને પેલી બાજુ લઈશું x into 3 cot t વત્તા sin / cos, એનો મતલબ થશે cot 2t सॉरी tan 2t tan આવશે। હવે આ જે કોટ તમને મળ્યો એ કોટની જગ્યાએ આપણે એને શેમાં ફેરવીશું tan માં, તો આનો મતલબ મિત્રો એવો થશે 3x ગુણ્યા x into કૌંસમાં 3 ના છેદમાં tan t વત્તા tan 2t। अंते તમે આમ લખી શકશો x into કૌંસમાં tan t એ ગુણીશું 3 વત્તા tan t ગુણ્યા tan 2t upon tan t। આ તમને dx/dt મળે। એક કોપી આપણે મિત્રો અહીંયા કરવાની છે તો log y નું t વિશે વિકલન 1/y થશે into dy/dt થશે बराबर 3 log of cos t નું આવું થશે પહેલા 1/cos t થશે અને cos t નું માઈનસ sin t થશે। આનું વિકલન જેમ તમે આ કર્યો એ જ પ્રમાણે થશે। પહેલું 1/2 log of cos 2t નું 1/cos 2t નું માઈનસ sin 2t આગળ માઈનસ એટલે પ્લસ થશે અને ઇન્ટુ 2 થશે। જો કે આ 2 ના 2 ડી જશે अंतर તમે એમ લખી શકશો dy/dt બરાબર y ને આ બાજુ લઈએ
અહીંયા થશે -3 tan t વત્તા tan 2t, બરાબર। હવે આપણે એમ કરીશું, પ્રચલ વિધેયના વિકલિતતા નિયમનો ઉપયોગ કરીશું। હવે dy dx બરાબર dy dt ભાગ્યા dx dt। હવે dy dt એનો મતલબ મિત્રો આવો થશે y ગુણ્યા કૌંસમાં -3 tan t પ્લસ tan 2t અપોન x ગુણ્યા કૌંસમાં 3 વત્તા tan t ઇન્ટુ tan 2t, પણ એનો જે છેદ છે tan t એ અંશમાં જશે એટલે આવું મળશે। જો મિત્રો હવે એમ કરીશું dy dx બરાબર y upon x, y ની કિંમત તમારે આ મૂકવાની છે, x ની કિંમત આ મૂકવાની છે, બેના છેદ સરખા છે એટલે છેદ બરાબર ઉડાડી દઈશું। y upon x એટલે હું આવું લખું છું cos cube t upon sin cube t, cos cube t upon sin cube t। હવે આનો કૌંસ અહીંયા એમ લખીશું -3 tan t, અને જો મિત્રો આપણો જવાબ છે કે tan માં કોટ વધે તો આ tan તૂટી જાય એની જગ્યાએ સ્વરૂપ મૂકીએ 2 tan t બધાને t ના વિધાનો કરીએ ભાગ્યા 1 માઈનસ tan વર્ગ t। સીધી વાત કરીએ તો અહીંયા 3 પ્લસ 3 પ્લસ tan t ઇન્ટુ tan તૂટી જે જાવ મૂકીશું 2 tan t અપોન 1 માઈનસ tan વર્ગ t, આ કૌંસ પૂરો અને ઇન્ટુ tan t, આ જો tan t તો એ ઉપર હશે ગુણ્યા tan t, બરાબર। સાદું થોડું કોમ્પ્લિકેટેડ છે, બરાબર, સમજણપૂર્વકનું સાદું આપવાનું છે, બરાબર। હવે જો આ cos cube t upon sin cube t એનો મતલબ છે cot cube t। હવે એ cot cube અને આ એક tan એ બેમાંથી એક પદ હું દૂર કરો તો મને અહીંયા શું મળશે cot square t મળશે। બીજી રીતે હું કહું તો મને 1 upon tan વર્ગ t મળશે, 1 upon tan વર્ગ t મળશે। આનું થોડું સાદું આપી દઈએ, 3 ની ગુણાકાર મળે તો -3 tan t માઈનસ માઈનસ પ્લસ થશે 3 tan cube t પ્લસ 2 tan t છેદમાં 1 માઈનસ tan વર્ગ t 3 વડે ગુણો તો 3 -3 tan વર્ગ t વત્તા 2 tan વર્ગ t કૌંસ પૂરો। હવે આ જે tan t છે એ આ ઉડી ગયો, ખબર પડી કે કોનો મતલબ શું થાય cot cube t થાય। હવે cot cube t નો મતલબ થાય તમે 1 upon tan ઘન t લખી શકો ને એમાં એક tan ઉડી ગયો, મેં કે tan વર્ગ એ પ્રમાણે લખ્યું। હવે આપણે આનું થોડું સાદું આપી દઈશું 1 upon tan વર્ગ t કૌંસ। હવે જો અહીંયા પહેલું લખીશું હું 3 tan cube t, 3 tan cube t, 3 માંથી 2 જાય તો એક જ બચશે એટલે tan t છેદમાં 3 ઓછા tan વર્ગ t, 3 ઓછા tan વર્ગ t। હવે મિત્રો એમ કરો tan વર્ગ t ને છેદમાં ગુણાકારમાં લઈ લો, નહીતર આમ કરો તો ચાલે, ઉપરથી tan t કોમન લઈ અને દૂર કરી દે, બાકીને તમે અંદર ગુણાકારમાં લેશો તો ચાલશે। આવી રીતે ઉપરથી માનો કે મેં tan t કોમન લીધો તો અહીંયા વચ્ચે 1 upon tan t, કારણ કે tan t ઉડી જશે, અહીંયા રહેશે 3 tan વર્ગ t -1 upon 3 minus tan વર્ગ t એવું આવ્યું। ઉપરથી tan t કોમન નહીં, નીચેને tan t ને ઉડાડી દીધા આવું છે। હવે છેદનોથી tan t જેને હું અંદર ગુણું તો મને આવું મળશે, બરાબર 3 tan વર્ગ t -1 upon 3 tan t minus tan ઘન t, બરાબર। આ રીતનું તમને એક સૂત્ર મળશે। હવે આ જે સૂત્ર છે એને આપણે માઈનસ ચિહ્ન અંદરથી કોમન લઈએ તો મને આવું મળશે માઈનસ આ રીતે કોમન લઈએ તો આ મળશે 3 tan વર્ગ t -1, 3 tan વર્ગ t -1 એ પેદરા। જો મિત્રો સેટ કરવા માટે આપણે આવું કર્યું છે, આ જે સૂત્ર છે ને
એ હાલમાં કોઈનું સૂત્ર નથી પણ હું એને વ્યસ્તમાં લઉં છું એટલે કે 1 upon કરું પછી બીજું શું કામ કરું આમાંથી માઈનસ ચિહ્ન ઉપરથી કોમન લઈ લઉં એટલે હું આમાંથી માઈનસ ચિહ્ન કોમન લઉં એટલે આવું થશે 1 - 3 tan વર્ગ b અને એનો જે છેદ છે એ આપણે છેદમાં લખવું થશે આ રીતે બરાબર હવે આ સૂત્ર પૂરું પડ્યું tan 3 θ તમે જાણો છો tan 3 θ નો મતલબ શું થાય 13/31 એ પ્રકારનું લખ્યું છે એટલે અંતિમ જવાબ શું આવ્યો -cot 3t બરાબર આ તમને મળ્યો dy/dx મિત્રો અમે જે દાખલો કર્યો એમાં log લઈને કર્યો તમે log લીધા વગર આનું સીધું ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરી અને એ રીતે પણ ગણતરી કરી શકો છો એ રીત પણ આટલી થોડી કોમ્પ્લિકેટેડ બનશે આમાં તમારે tan 3 θ ના સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું tan 3 θ નું સૂત્ર આ રીતનું છે 1 - 3 tan વર્ગ θ ભાગ્યા 3 tan θ minus tan cube θ આ tan 3 θ નું સૂત્ર યાદ રાખજો અને બરાબર જવાબ આપણે આ રીતનો લાવવાનો રહેશે કેવી રીતે આપણે મિત્રો ગણી શકાશે એક્ઝામ્પલ નંબર 8 નો આ દાખલો પણ ખૂબ અગત્યનો છે બંને t ના વિધેય t વિશે વિકલન કરતા dx/dt બરાબર એ અચળ cos નું વિકલન થશે -sin t વત્તા log of tan t/2 નું પહેલું વિકલન થશે 1 upon tan t/2 tan t/2 નું વિકલન થશે sec વર્ગ t/2 પછી t/2 નું વિકલન થાય 1/2 થોડુંક સાદું ભાગીએ a into -sin t પ્લસ હવે આ જે sin t/2 છે એને હું ઓમ લખી શકું cos t/2 upon sin t/2 sec વર્ગ t/2 નો મતલબ મિત્રો આવો થશે 1 upon cos વર્ગ t/2 અને આ જે 1/2 તેને આગળ લખી દો આ રીતનું આવશે કોનો મતલબ એ થશે a into -sin t પ્લસ હવે આ cos t નાથી ઉડી જશે એટલે ઉપર આવશે 1 upon 2 sin t/2 into cos t/2 આનો મતલબ એ થશે a into -sin t plus 1 upon sin t થશે હવે આપણે અહીંયા લસા લઈશું એટલે આવું મળશે a into કૌંસમાં sin t ગુણ્યા sin t એટલે -sin વર્ગ t થશે +1 upon sin t હવે આનો મતલબ મિત્રો એવો થશે 1 - sin² t એટલે કે cos² t થશે તો a into cos² t upon sin t આ કોના બરાબર dx/dt બરાબર અને આની કિંમત કદાપી 0 થશે નહીં એવું તમારે સમજી લેવાનું હવે બીજા ભાગમાં dy/dt બરાબર થશે a cos t બરાબર હવે પ્રચલ વિધેયના વિપરીતના નિયમ પ્રમાણે dy/dx બરાબર dy/dt ભાગ્યા dx/dt હવે dy/dt નો મતલબ આ થશે a cos t upon dx/dt નો મતલબ આવો થશે a cos વર્ગ t upon sin t એને ઉપર લઈ લો into sin t એ ઉડી જશે એક cos ઉડી જશે ઉપર sin વધશે અને નીચે cos વધશે તો અંતે જવાબ તમને આવો મળશે dy/dx બરાબર sin ભાગ્યા cos એટલે tan t આ એનો જવાબ આ દાખલો કે મિત્રો એક વખત એવી રીતનો પણ પરીક્ષામાં પૂછવાનો હતો કે દ્વિતીય વિકલિત શોધો આજે છે તમે પ્રથમ વિકલન કર્યું અત્યારનો ફરી વખત તમારે x વિશે વિકલન કરવું પડે એવો દાખલો પરીક્ષામાં પૂછાઈ ગયેલો જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 9 એ તમારે જાતે કરવાનો છે નંબર આવ્યો 10મો બંને થીટાના વિધેયથી થીટા વિશે વિકલન કરતા dx/dθ એ અચળ cos θ નું વિકલન -sin θ થશે આનું વિકલન આપણે ગુણાકારના નિયમ પ્રમાણે કરવાનું થીટા અચળ sin θ નું વિકલન થશે cos θ વત્તા sin θ અચળ θ નું વિકલન 1 થશે અંતે આવી ઉડી જશે એટલે જવાબ આવો મળશે a θ cos θ આની કિંમત 0 નથી એમ તમારે સ્વીકારી લેવાનું તે પ્રમાણે અહીંયા dy/dθ બરાબર a અચળ sin θ નું વિકલન cos θ માઈનસ હવે θ * cos θ લેમાં પહેલા θ એમને રાખીશું cos θ નું વિકલન -sin θ વત્તા cos θ અચળ θ
થીટાનું વિકલન 1 થશે બરાબર અંતે તમને આવું મળશે a કૌંસમાં cos થીટા માઈનસ માઈનસ પ્લસ થશે થીટા sin થીટા માઈનસ cos થીટા ઉડી જશે તો a થીટા sin થીટા આવશે બરાબર હવે આપણે આનો dy dx શોધીશું dy dx બરાબર dy d થીટા ભાગ્યા dx d થીટા હવે dy d થીટા નો મતલબ એવો થશે a થીટા sin થીટા ભાગ્યા a થીટા cos થીટા અંતે તમને જવાબ મળશે મિત્રો tan થીટા બરાબર એટલે કહેવાય ફક્ત સ્પર્શકનો ઢાળ જો મિત્રો આ દાખલામાં હમણાં આપણે જે આગળનો દાખલો કર્યો એ રીતે log લઈને તમે સરળતાથી ગણી શકો છો માનો કે એ રીતે તમે નથી ગણવું સીધું વિકલન કરવું છે તો આ બંને t નો વિધેય કહેવાય તો હવે બંનેનું t વિશે વિકલન કરતા બંનેનું t વિશે વિકલન કરતા તો આનું t વિશે વિકલન આવું થશે dx dt બરાબર ચાલો મિત્રો વર્ગમૂળનું t વિશે વિકલન શું થાય માનો કે હું એમ કહું √t તો આનું વિકલન થાય 1/2 √t તો આનું પહેલું વિકલન આવું થશે 1/2 જે હોય તે બરાબર હવે તમારે વર્ગમૂળની અંદરનું જે વિધેય છે એનું વિકલન કરવાનું પૂરું ખબર છે e રેસ ટુ sin ઇન્વર્સ t નું હવે e રેસ ટુ sin ઇન્વર્સ t નું વિકલન તમે આ રીતનું કરી શકો e રેસ ટુ x ની માફક log નું રૂપ આવશે તો પહેલા એમ થશે e રેસ ટુ sin ઇન્વર્સ t ઇન્ટુ log a 2t હવે કોનું વિકલન કરવાનું ઘાતનું તો sin ઇન્વર્સ નું વિકલન શું થશે 1/વર્ગમૂળમાં 1 - t2 આવું થયું હવે જો તમે એક વાત સમજો a sin ઇન્વર્સ t અને આ બંને પદ ઉડી જશે એટલે જો આવું તમને મળશે ઉપર એક પદ બાકી રહેશે બરાબર પહેલો હું એમ લખીશ વર્ગમૂળમાં a રેસ ટુ sin ઇન્વર્સ t પછી ઇન્ટુ log of a 2t upon 2 વર્ગમૂળમાં 1 - t2 એ જ રીતે આપણે અહીંયા વિકલન કરીશું તો અહીંયા આવું થશે dy dt બરાબર એનું વિકલન થશે 1/2 જે હોય તે a રેસ ટુ cos ઇન્વર્સ t બરાબર આ વિકલનને કોની સાપેક્ષ કર્યું a રેસ ટુ cos ઇન્વર્સ t ની સાપેક્ષમાં હવે a રેસ ટુ cos ઇન્વર્સ t નું વિકલન થશે log નું તેનું a રેસ ટુ cos ઇન્વર્સ t ઇન્ટુ log a 2e હવે વિકલન કરવાનું ઘાતનું cos ઇન્વર્સ t નું -1/વર્ગમૂળમાં 1 - t2 હવે જો આ પદ ને આ પદ એમાં આ પદને હું માનો કે x તરીકે લઉં તો આનો મતલબ √x થાય એટલે ઉડી જશે તો ઉપર √x જેવું એટલે કે e રેસ ટુ cos ઇન્વર્સ t આવશે પણ એના ઉપર તમારે શું લખવું પડે વર્ગમૂળ ઇન્ટુ log of a 2e અને આગળ માઈનસ ચિહ્ન પછી ભાગ્યા 2 * વર્ગમૂળમાં 1 - t2 બરાબર આવું તમને મળ્યું હવે આપણે અચળ વિધેયના વિપરીતના નિયમ પરથી આવું લખી શકીએ હવે dy dx બરાબર dy dt ભાગ્યા dx dt dy dt નો મતલબ આ સમજવાનો આ ભાગે આપણે આ કરીએ તો આમાંથી મોટા ભાગનું ઉડી જશે જો બેના છેદ ઉડી જશે log a ઉડી જશે એટલે આવું મને મળશે માઈનસ આ પદ રહેશે ઉપર એટલે વર્ગમૂળમાં a રેસ ટુ cos ઇન્વર્સ t રહેશે છેદમાં વર્ગમૂળમાં a રેસ ટુ sin ઇન્વર્સ t રહેશે આમ કરવા દઈએ તો આ તમારો જવાબ ગણાય પણ તમે એને ઈચ્છો તો આ રીતે પણ લખી શકો માઈનસ હવે આદિ પદ તમે લખો તો એ હકીકતમાં y છે તો માઈનસ y x આ તમારો જવાબ રહેશે આનો જવાબ રે t ના રૂપમાં રાખવો હોય તો આટલા સુધી લખવાનું જો t નું રૂપ ના રાખવું હોય તો આ રીતે થાય આનું રૂપ આવું પણ થાય માઈનસ વર્ગમૂળમાં a રેસ ટુ cos ઇન્વર્સ t માઈનસ sin ઇન્વર્સ t એમ પણ લખી શકાશે બાકી આનો જવાબ રહેશે હવે આ દાખલા 11 માં તમને એની કોઈ સૂચના નથી આપી કે લોપ ન કરવાનો તમે આનો દાખલો બીજી રીતે પણ ગણી શકો છો કારણ કે આ દાખલો 11 મો જે છે એ તમે તે રીતે ગણી શકો લોપની રીતે પણ ગણી શકો સૂચના આને અસર કરતી નથી કારણ કે 1 થી 10 પદ એવી સૂચના આપી છે તો હું જો લોપની રીત પ્રમાણે કરું આપણે એમ કરીશું આ બેનો હું ગુણાકાર કરું ચલો હવે આ બેનો આપણે ગુણાકાર કરીશું
એટલે મને આવું મળશે x ગુણ્યા y બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ sin ઇન્વર્સ t ગુણ્યા વર્ગમૂળમાં a રેઝ ટુ cos ઇન્વર્સ t બરાબર। હવે એમ કરજો આ વર્ગમૂળની બબલ કાઢી તો અહીં વર્ગ કરી દઈએ તો x વર્ગ y વર્ગ પછી વર્ગમૂળ જતો રહ્યો તો a રેઝ ટુ sin ઇન્વર્સ t ગુણ્યા e રેઝ ટુ cos ઇન્વર્સ t આધાર સરખો હોય ગુણાકાર હોય તો ઘાતકોનો થાય સરવાળો તો a રેઝ ટુ sin ઇન્વર્સ t વત્તા cos ઇન્વર્સ t sin ઇન્વર્સ t વત્તા cos ઇન્વર્સ t તેનો મતલબ થશે પાઈ બાય 2 બરાબર ને હું બંને બાજુ વર્ગમૂળ લઉં તો મને આવું મળશે xy બરાબર a રેઝ ટુ પાઈ બાય 4 આના ઉપર વર્ગમૂળ એટલે દુત્યાંશ ઘાતાંક એટલે આ કયો વક્ર કહેવાય આને લંબાતી વલય કહેવાય આ વક્ર જે છે ને તેનો આકાર આવો મળે એ આ ટાઈપનો આને કહેવાય લંબાતી વલય હવે આનું આપણે x વિશે વિકલન કરીશું તો હવે x વિશે વિકલન કરતો તો x અચળ y નું વિકલન dy/dx વત્તા y અચળ x નું વિકલન 1 આનું વિકલન થશે 0 અંતે તમે dy/dx ને કરતા બનાવી દો તો dy/dx બરાબર -y/x આ રીતે આપણે મિત્રો ગણી શકાશે પહેલેથી તમે વર્ગની ના કરશો તો થોડું સરળ રહેશે લોગ લઈને પણ ગણી શકાશે હવે આમાં એક દાખલો જે રહી ગયો એ તમારે જાતે ગણી દેવાનો એકદમ સરળ દાખલો છે તો સ્વાધ્યાય અહીંયા આવતો પૂરું થયો તમારે કયો દાખલો ગણવાનો હું કહું છું નંબર 9મો હોમવર્કમાં એક્ઝામ્પલ નંબર 9મો એ તમારે જાતે ગણવાનો x બરાબર a sec θ નું વિકલન કરજો તો dx/d θ બરાબર a sec θ * tan θ મળશે y બરાબર b tan θ નું વિકલન કરશો તો dy/dθ બરાબર b sec θ મળશે બેનો વચ્ચે ભાગાકાર જે મળે જવાબ। હવે પછી આપણે આગળની વાત દ્વિતીય વિકલિત ઉપર કરીશું।